ભાવનગરના ભાજપના શાસનનો જુઓ ભ્રષ્ટાચાર। ડામર રોડ બાદ પેવર બ્લોકનું ખુલ્યું કૌભાંડ। ભ્રષ્ટાચારનું ફીંડલું હાલ વળી રહ્યું છે, ત્યારે ભાવનગર ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત કે ભ્રષ્ટાચાર મુક્ત તે એક સવાલ ઉઠ્યો છે। સત્તાધીશો રૂપિયા ખર્ચે છે કે વેડફે છે? હિલ ડ્રાઈવમાં વપરાયા હલકી કક્ષાના બ્લોક, ચકાસો આપના વિસ્તારના બ્લોક, ધૂળથી બન્યા હોય તેમ હાથથી તૂટી રહ્યા છે બ્લોક। ડામર બાદ હવે પેવર બ્લોકમાં કૌભાંડ। શું કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોની છે આ મિલી ભગતાઈ? તે એક સવાલ। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં પ્રજાના રૂપિયા ખર્ચ્યા તો છે, પરંતુ ક્યાં, કોના કોના ખિસ્સા ગરમ થયા? જાહેર બાંધકામમાં કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતાઈ અને કામકાજના રો મટીરીયલ ખરીદવામાં પણ મિલી ભગતાઈ જોવા મળી રહી છે। ડામરના રોડમાં ગાબડા પડવા તો પેવર બ્લોકના કામકાજમાં પેવર ધૂળના બનેલા હોય તેમ તૂટવા લાગ્યા છે। શહેરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં પેવર બ્લોકના કામકાજમાં ગેરરીતિ થઈ છે। જુઓ, માત્ર સિમેન્ટનું લેયર અને વચ્ચે ધૂળ ભરી હોય તેમ બનાવાયા છે પેવર બ્લોક। હાથથી તૂટી રહ્યા છે આ પેવર બ્લોક। 200 મીટરના કામકાજમાં માત્ર 2 થેલીથી ઓછી સિમેન્ટ વપરાઈને પેવર બ્લોકનો રોડ બનાવાયો છે અને કૌભાંડ આચરાયું છે। એક તરફ આજ વિસ્તારમાં સેન્ટ્રલ સોલ્ટ સંસ્થાના મકાનોમાં સસ્તા પેવર બ્લોક નાખેલા છે, છતાં તે મજબૂત છે, પરંતુ બહારની સાઈડ જુઓ, જે ભાવનગર મહાનગરપાલિકાએ નાખેલા છે એ મોંઘા પેવર બ્લોક છે, છતાં તે નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળા છે। આપણા વિસ્તારમાં જે પણ કંઈ કામ થાય તે નગરસેવકો કે સત્તાધીશોના તરફથી નહીં, પણ જનતાના રૂપિયાથી થાય છે। ત્યારે વિકાસના કામ કોઈ નવાઈની વાત નથી, પણ આમાં વિકાસ ક્યાં? વિકાસ તો પેવર બ્લોકના હાથથી ભાંગવાથી ભાંગી જાય તેવો થયો છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો શું મજબૂતાઈવાળા જે આ સોલ્ટના જે બંગલાઓમાં જે બ્લોક લગાવ્યા છે તે બ્લોકનો ભાવ અને આ બ્લોકનો ભાવ કદાચ આ મહાનગરપાલિકાના ઊંચા ભાવ છે, પરંતુ આ બ્લોકનો ભાવ એની કરતાં સસ્તો છે અને મજબૂતાઈ છે, પરંતુ આમાં ભ્રષ્ટાચાર નથી। ત્યારે હું કેમેરામેનને બતાવું કે જે બ્લોક છે તેની અંદર કેટલો હદે ભ્રષ્ટાચાર છે તે આ તૂટેલા બ્લોક બતાવે છે। માત્ર વરસાદ આવે ત્યાં બ્લોક તૂટી જાય તો આની ઉપર હેવી વાહન અથવા સામાન્ય નાનકડું નાજુક વાહન નીકળે તો કેવી દશા થાય? સત્તાધીશો અને અધિકારીઓ રોડના કામકાજ કોન્ટ્રાક્ટરને આપે છે, પણ કોન્ટ્રાક્ટર તેમના ખિસ્સા ગરમ કરી આપે, તેથી જ કામમાં આવી કચાશ જોવા મળી રહી છે। સાથે જ ભાજપના શાસનમાં કોન્ટ્રાક્ટ અને સાથે જ કાચા માલ સામાનની ખરીદી રાજકીય પક્ષોના સગા દવલામાં જ તેમના ફાયદા માટે કરાવવામાં આવી રહી છે અને તેવા આક્ષેપો જનતા કરી રહી છે। ગુજરાત કોંગ્રેસ મુક્ત થાય કે ન થાય, પણ ભાવનગર ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત કે ભ્રષ્ટાચાર યુક્ત છે તે એક સવાલ છે। ભાવનગર મહાનગરપાલિકામાં વિકાસના કામોની મોટી મોટી વાતો કરે છે, કરોડો રૂપિયાની રાજ્ય સરકાર પાસેની ગ્રાન્ટો આવે છે અને પેવિંગ બ્લોક નાખવામાં આવે છે। પેવિંગ બ્લોક માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એના મળતિયાઓએ કારખાના નાખી દીધા છે। આ કારખાનાનો માલ કઈ રીતે ખાલી કરવો અને કેવી ગુણવત્તા છે તે આપણે નજરે જોઈ આપણે પૂછીએ સ્થાનિક રહીશને કે આ જે માલ નાખવામાં આવે છે તેમાં સિમેન્ટ કેટલી વપરાય છે અને શું ક્વોલિટી કેવી છે? હા, હું દીપકભાઈ રાવલ હિલ ડ્રાઈવમાં રહું છું। આ ભાવનગરની પ્રજા મને ઓળખે જ છે। આજે મારા ઘરની બહાર પેવરિંગ બ્લોક નખાતા હતા તો મેં તપાસ કરી તો જે સ્ટાન્ડર્ડ હોય, જે ફિક્સ સ્ટાન્ડર્ડ કર્યું છે એ મુજબના કોઈ સ્ટાન્ડર્ડવાળા કોઈ પણ બ્લોક છે નહીં। હાથમાં લઈને જોયું તો હાથેથી તૂટી જાય, વચ્ચે ભીના હોય અને માત્ર 200 મીટરની અંદર જ્યાં કિનારી પૂરી થતી હોય ઊભો હતો તો 1.5 થેલીમાં 200 મીટરની કિનારી પૂરી કરી આ લોકોએ। અને અહીંયા માણસ શું, અહીંયા તો ગાડી એક તો આ રોડથી નજીકનું છે, રોડ ઉપર ગાડીનું એક વ્હીલ આવે, માણસની સાયકલ સરખી ચાલે તો આ રહે નથી એવું। ભારતીય જનતા પાર્ટીની યોજના છે કે સૌનો સાથ
સૌનો વિકાસ અને સૌનો જે કાંઈ વિકાસ થવાનું જે એમનું સૂત્ર છે એની અંદર લાગે છે કે મારે એટલું જ પૂછવાનું છે સત્તાધીશોને કે સૌનો સાથ એટલે આ ભ્રષ્ટાચારમાં આપણે સાથ આપવાનો છે, સૌનો વિકાસ એટલે બધા ભ્રષ્ટાચારીઓ પાસે પૈસા થાય એટલા માટે વિશ્વાસ રાખવાનો છે. ભાવનગરની જનતાને એમ થાય કે અમને બ્લોક નાખી દીધા, પેવર રોડ કરાવી દીધા, પણ ભાવનગરની જનતા વિચારે કે આ બધો ભાર કન્યાની કેડ ઉપર છે, આ કોઈ બ્લોક આજ નથી ટકતો તો એ મહિનો 2 મહિના ક્યાંથી ટકશે? અને માત્ર ને માત્ર આ કોઈ નખાવી દેતો નથી. ભાવનગરની પ્રજાનો આ પૈસાનો જબરજસ્ત દુર્વ્યય થઈ રહ્યો છે. માટે ભાવનગરના દરેક વિસ્તારમાં જે કોઈ કાર્યકરો, કારણ કે નેતાઓને તો આમાં કહેવા જેવું છે જ નહીં એવું મને લાગે છે, કાર્યકરો છે એ ખાસ ધ્યાન રાખે કે પોતાના વિસ્તારની અંદર આવા પેવર રોડ નખાતા હોય તો એનો ગ્રેડ કેટલો હોવો જોઈએ, સિમેન્ટ કેટલી હોવી જોઈએ, અને જે કાંઈ પેવર બ્લોક ચોડવામાં આવી રહ્યા છે એ હાથમાં લઈને તોડી જુઓ, અને જો તૂટતા હોય તો આ અંગે સત્તાધીશોની મદદ કરો. વિટકોસ ન્યૂઝવાળા ભ્રષ્ટાચાર સામેના આ જે કાંઈ સમાચારો આપી રહ્યું છે એ બદલ પ્રદીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારમાં ધારાસભ્ય વિભાવરીબેન આ વિસ્તારમાં રહે છે, એનું ઘર છે, એના વિસ્તારમાં જો આવા ખરાબ માલ લખાતો હોય તો બીજા વિસ્તારની અપેક્ષા શું રાખવી? કોઈ અપેક્ષા રાખવા જેવું નથી. અને ભાવનગરના વિસ્તારમાં વિભાવરીબેન ધારાસભામાં છે, સંસદીય સચિવ છે, અને આજે હું એમનું આ મીડિયા ઉપર ધ્યાન રાખું છું કે બેન આપ આ વિસ્તારમાં આવો જલ્દીથી અને આ જે પેવર બ્લોક નાખ્યા છે એનું નિરીક્ષણ કરો, કારણ કે આ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે કામ, અને કોર્પોરેશનના સત્તાધીશો ખોટું કરતા હોય તો કમિશનરને સૂચના આપી આવું જે ભ્રષ્ટાચાર યુગ છે એ કામ તાત્કાલિક બંધ કરાવી અને યોગ્ય પગલાં ભરો એવી આપે જ્યારે વિભાવરીબેનને કહ્યું ત્યારે વિભાવરીબેનને મારી મીડિયા ઉપર અપીલ છે. ચોક્કસ કહેવું પડે કે આ રીતે આ જે એકદમ કડબ એકદમ નિમ્ન કક્ષાનું આપને બતાવવું કે આ બ્લોક જેની કેવી ગુણવત્તા છે, હાથ અડે ત્યાં ભાંગી જાય છે. આપણે બીજા ભાઈને પૂછીએ કે આ બ્લોક કેવા છે? તમે આ એકદમ માટી જેવા બ્લોક છે, અને આ આમ પબ્લિકના પૈસાનું પાણી જ થાય છે. અને બીજા નંબરમાં તમે જુઓ તો તમે એક આંટો મારો તો તમને ધ્યાન આવી જાય, એની ફેક્ટરીમાં આંટો મારો તો તમને ધ્યાન આવી જાય કેટલી ગુણવત્તા અને કેટલી સિમેન્ટ વપરાય છે, કેટલું મટીરિયલ વાપરે છે એ લોકો ગુણવત્તામાં, અને કેટલું એનું મજબૂતાઈ છે એ તમે તપાસ કરો. કોન્ટ્રાક્ટરને મેં પૂછ્યું કે આ બ્લોક કોના છે તો કે બ્લોક અમારી ફેક્ટરીમાં જ બને છે, અને આ જેની ફેક્ટરીમાં બ્લોક બની રહ્યા છે એ ભાજપના કોર્પોરેટરના બહુ અંગતની આ ફેક્ટરી છે. હું આ જાહેર આક્ષેપ કરું છું. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકની ફેક્ટરીમાં બને છે, તેના તે કોન્ટ્રાક્ટર છે દલા તરવાડીની જેમ 1-2 રીંગણા તોડું ને કે લઈ લો 10-12, પોતે 10-12 રીંગણા તોડી લે છે એવી હાલત છે. રાજ્યમાં એક બાજુ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે, અત્યારે જોડતોડની નીતિ ચાલી રહી છે. તેવા સંજોગોમાં સમગ્ર ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરી અને ભાજપ જાણે ભ્રષ્ટાચાર યુક્ત થતું હોય તેવું કાટ ઘડાયો છે. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.